નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આજની ખાસ એક શોર્ટ અપડેટમાં. વાત કરવાની છે 2025 માટે દુનિયાના ટોપ બ્રોકરેજ હાઉસના સોના અને ચાંદીના ભાવના ટાર્ગેટ આવી ગયા છે. 2025ના અંત સુધીમાં કેટલો થશે સોના અને ચાંદીનો ભાવ, તેની વાત આજે ખાસ કરવાની છે. ખૂબ જ અગત્યની માહિતી. તે સિવાય આગામી દિવસોમાં કઈ એવી ઘટનાઓ બનવાની છે કે જે સોના અને ચાંદીના ભાવ ઉપર અસર કરશે. સોના ચાંદીના ભાવનું ચાર્ટ એનાલિસિસ, સોનાનો ભાવ ચાંદીનો ભાવ અહીંથી વધશે કે ઘટશે, તેની વાત આપણે કરવાની છે. વિડીયો ખૂબ અગત્યનો. નવા મિત્રો હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરી લે ચાંદીના ભાવથી. ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. ખૂબ જ કન્સિસ્ટન્ટ એક ટ્રેન્ડ પેટર્ન અત્યારે બની રહી છે. ચાંદીના ભાવમાં છેલ્લા એક સપ્તાહથી ધીમી પણ મક્કમ ગતિથી ચાંદીના ભાવમાં એક ઉછાળો જોવા મળ્યો છે. ગત સપ્તાહની શરૂઆતમાં 6 જાન્યુઆરીએ જે ચાંદીનો ભાવ $29.40 જેટલો હતો આંતરરાષ્ટ્રીય ચાંદી, તે હવે વધી અને $30.40 જેટલો નોંધાઈ ગયો છે. આ સપ્તાહના અંતે $1 જેટલો ઉછાળો એક સપ્તાહમાં ચાંદીના ભાવમાં જોવા મળ્યો છે. $30.70 સુધીનો ટોપ લેવલનો હાઈ બનાવ્યો છે ચાંદીએ આ સપ્તાહમાં. અને સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય સોનામાં ચાંદી કરતાં થોડી વધુ ઝડપી તેજી જોવા મળી છે. સોનાનો ભાવ ગત સપ્તાહની શરૂઆતમાં 6 જાન્યુઆરીએ જે $2620 જેટલો હતો, તેમાં એક ધારી મક્કમ ગતિથી એક તેજી જોવા મળી છે, જેને લઈને $2700ની નજીક સોનાનો ભાવ આ સપ્તાહના અંતે પહોંચી ગયો છે. એક તબક્કે $2700ની ખૂબ નજીક પહોંચ્યા બાદ હવે $2689 અત્યારે આંતરરાષ્ટ્રીય સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે. ખૂબ ટૂંકમાં વાત કરી લઈએ કઈ કઈ ઘટનાઓ અત્યારે સોના ચાંદીના ભાવ પર સૌથી વધુ અસર કરી રહી છે. તો સૌથી પ્રથમ ઇકોનોમિક અને જીઓપોલિટિકલ કન્ડિશનની વાત કરી લઈએ. જીઓપોલિટિકલ કન્ડિશનમાં રશિયા યુક્રેન વચ્ચે અત્યારે યુદ્ધ ચાલુ છે, પરંતુ જે ટ્રમ્પની શપથવિધિ થવાની છે 20 જાન્યુઆરીએ, હવે ખૂબ ઓછા દિવસ બાકી રહ્યા છે, તેની સાથે જ રશિયા યુક્રેન યુદ્ધમાં યુદ્ધ વિરામની વાતો પણ હવે જોર પકડી રહી છે. અને આગામી સમયમાં ટ્રમ્પની શપથવિધિ બાદ યુદ્ધ વિરામ ગમે તે ઘડીએ રશિયા યુક્રેન વચ્ચે થાય તેવો હાલ લાગી રહ્યો છે. યુદ્ધ વિરામ થશે એટલે સોનાના ભાવ ઉપર એક નેગેટિવ ઇફેક્ટ આવશે. સોનાના ભાવમાં યુદ્ધ વિરામ સાથે રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ સાથે એક પ્રેશર દેખાઈ શકે, ઘટાડો દેખાઈ શકે. જોવાનું રહેશે કે યુદ્ધ વિરામ ક્યારે થાય છે. ફેબ્રુઆરી મહિનામાં આપણે અગાઉ પણ વાત કરી હતી, તેમ આશા રાખી રહ્યા છીએ કે રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ થઈ શકે છે. અને રશિયા યુક્રેનની સાથે સાથે ઇઝરાયલ હમાસ વચ્ચે પણ યુદ્ધ વિરામની વાતો ચાલી રહી છે. અત્યારે ઇઝરાયલ ખૂબ જ તીવ્રતાથી, ફૂલ તાકાતથી હમાસ ઉપર હુમલાઓ કરી રહ્યું છે, કારણ કે તેને ખબર છે કે ગમે ત્યારે હવે ટ્રમ્પની શપથવિધિ થશે એટલે યુદ્ધ વિરામની નોબત આવી શકે. યુદ્ધ વિરામ માટે ટ્રમ્પ ઇઝરાયલ ઉપર દબાણ કરી રહ્યા છે. ટૂંકમાં આગામી દિવસોમાં, મહિનામાં રશિયા યુક્રેન, ઇઝરાયલ હમાસ વચ્ચે યુદ્ધ વિરામની શક્યતાઓ. આ બંને યુદ્ધ વિરામ થશે તો સોના ચાંદીના ભાવ ઉપર ચોક્કસ એક પ્રેશર આવી શકે છે. હવે વાત લઈ લઈએ ઇકોનોમિક દ્રષ્ટિએ અત્યારે સોના અને ચાંદીના ભાવને કયા સમાચારો અસર કરી રહ્યા છે. તો જે નોન ફાર્મ પેરોલ ડેટા અમેરિકાએ જાહેર કર્યા, અપેક્ષા કરતાં ઘણા ઊંચા આવ્યા છે. નોન ફાર્મ પેરોલ ડેટા 164Kની અપેક્ષાની સામે 256K જેટલા ડેટા આવ્યા છે, જે એવું બતાવે છે કે ડોલર ઇન્ડેક્સમાં તેજી હજુ પણ આગળ વધી શકે. અને આ ડેટા જે ઊંચા આવ્યા છે તે ડોલર ઇન્ડેક્સને સપોર્ટ કરશે, પરંતુ જો આ રીતે જો ડેટા આવ્યા કરશે આગળના સમયમાં તો ફેડ માટે 2025માં વ્યાજદર ઘટાડવા મુશ્કેલ બનશે. 2025 માટે જે ફક્ત 2 વાર વ્યાજદર ઘટાડવાની અગાઉથી જાહેરાત ફેડ કરી ચૂક્યું છે, કારણ કે ટ્રમ્પની નીતિઓ અમેરિકામાં ઇન્ફ્લેશનને જે કંઈ ઘટાડો થવાની જે શક્યતાઓ હતી તેના ઉપર પાણી ફેરવી શકે, ઇન્ફ્લેશનમાં વધારો થઈ શકે, જેને લઈને ફેડ માટે વ્યાજદર ઘટાડવા એટલા સહેલા નહીં હોય. જો આ રીતે ડેટા આવશે તો હજુ પણ 2 થી પણ ઓછી વાર ફેડ વ્યાજદર ઘટાડે તેવી સંભાવનાઓ પણ નકારી શકાય નહીં. ટૂંકમાં આ ડેટા અને ફેડની આગામી નીતિ પણ સોનાના ભાવ ઉપર 2025ના શરૂઆતી 2-3 મહિનાઓ માટે દબાણ લાવી શકે છે. તો આ જે કંઈ સમાચારો અને ઇકોનોમિક જીઓપોલિટિકલ કન્ડિશન છે તે સોનાના ભાવને એટલી બધી સપોર્ટિવ નથી, સોનાના ભાવની તેજી માટે એટલી બધી સપોર્ટિવ નથી, જેને લઈને આપણે અગાઉ પણ વાત કરી હતી કે સોનું પ્રેશરમાં રહેશે. અત્યારે એક ટેમ્પરરી તેજી જેવો માહોલ સોનામાં છે, પરંતુ આગામી સમયમાં એક પ્રેશર સાથે સોનું ટ્રેડ કરી શકે છે. ડોલર ઇન્ડેક્સની જે આપણે અગાઉ વાત કરી, ડોલર ઇન્ડેક્સ ખૂબ જ મજબૂતી સાથે પાછલા ઘણા સમયથી આગળ વધી રહ્યો છે. 1 મહિનાનો ડોલર ઇન્ડેક્સનો ચાર્ટ જોઈએ તો 1 મહિના પહેલાં જે 106 પોઈન્ટની સપાટીએ ડોલર ઇન્ડેક્સ હતો તે હવે 110 પોઈન્ટની નજીક પહોંચી ગયો છે. એક ધારી મજબૂતી સાથે તેજી ડોલર ઇન્ડેક્સમાં જોવા મળી, જે આગામી સમયમાં જોવા તેજી પાછી નહીં વળે, હજુ ડોલર ઇન્ડેક્સ મજબૂત રહેશે તો તે પણ સોનાને એક પ્રેશર આપી શકે છે.
હવે સોના અને ચાંદીના ભાવના ચાર્ટ એનાલિસિસ ઉપર નજર કરી લઈએ. ચાંદીના ભાવ માટેનો MCXનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. લગભગ છેલ્લા 1.5 મહિનાનો આ ચાર્ટ છે. અને જે ગઈ અપડેટમાં આપણે વાત કરી હતી કે ચાંદી જે એક સીમિત રેન્જમાં વેપાર કરી રહી હતી, તે રેન્જ જે ચેનલ હતી તે ચાંદીએ અહીંથી તોડી નાખી છે, જેને લઈને ચાંદી આગળ વધી છે મજબૂતી સાથે. અને અત્યારે ચાંદીના ભાવમાં સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલની વાત કરીએ આપણે, તો ચાંદીના ભાવમાં હવે અગત્યનો સપોર્ટ લેવલ જે પાછલી જે ચેનલ હતી તેનો રેઝિસ્ટન્સ હતો તે હવે બની ગયો છે 90,406 અગત્યનો સપોર્ટ લેવલ ચાંદી માટે. અને ઉપર આપણે વાત કરીએ રેઝિસ્ટન્સ લેવલની, તો ચાંદી અત્યારે જે 92,466 ઉપર બંધ થઈ છે, અત્યારે 92,000 આસપાસ ચાંદીમાં અગત્યનો રેઝિસ્ટન્સ જોવા મળે છે. અત્યારે ચાંદી 92,000 ઉપર છે. જો 92,000 તોડી ફરીથી અંદર જશે તો નીચામાં ચાંદીમાં ફરીથી 90,460 સુધીના લેવલ દેખાઈ શકે. અને ઊંચામાં અગત્યના રેઝિસ્ટન્સ લેવલ ત્યારબાદમાં 93,500 આસપાસ અને ત્યારબાદ 95,723 અગત્યના રેઝિસ્ટન્સ લેવલ છે. જે જો ચાંદી આ સપોર્ટ લેવલ નહીં તોડે, 92,000ની સતત ઉપર રહેશે તો 95,000 સુધીના લેવલ દેખાઈ શકે. પરંતુ હાલ સ્થિતિઓ જોતાં ખૂબ મોટી મજબૂતી, મોટી તેજી દેખાય તેવી શક્યતા ઓછી, જેને લઈને ચાંદી એક સીમિત રેન્જમાં રહી શકે. આવતા અઠવાડિયાની ચાંદીના ભાવની રેન્જ આપણે 90,100થી લઈ અને 93,350 સુધી દેખાઈ શકે. ટ્રમ્પની શપથવિધિ નજીક આવશે, જેને લઈને મોટી વધઘટ દેખાઈ શકે છે ચાંદીના ભાવમાં. અને સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવ પણ જે એક ચેનલ પેટર્નમાં ચાલી રહ્યા હતા, ચેનલ પેટર્ન તોડ્યા બાદ એકવાર રીટેસ્ટ કરી ફરીથી ઉપર ગયા છે. અત્યારે 78,400 રૂપિયા સોનાનો ભાવ છે, જે 78,400 રૂપિયાની ઉપર અત્યારે સોના માટે 79,023 એક ખૂબ જ અગત્યનો રેઝિસ્ટન્સ લેવલ દેખાઈ રહ્યું છે. 79,023થી લઈ અને નીચામાં જે પહેલાંની ચેનલ પેટર્ન હતી તેનો જે રેઝિસ્ટન્સ લેવલ હતું 77,400 આસપાસ, તેની વચ્ચે આ સપ્તાહમાં સોનાના ભાવ રમી શકે. 77,400થી લઈ 79,023 વચ્ચે સોનાના ભાવની રેન્જ દેખાઈ રહી છે. 79,023 જો તોડશે તો સોનું વધુ આગળ વધે, પરંતુ જે આગળની જે કંઈ કન્ડિશન છે તેને લઈને ખૂબ મોટી તેજી પણ હજુ નજીકના દિવસોમાં નથી દેખાતી. ઓછી શક્યતા ગણી શકાય, સિવાય કે કોઈ મોટું જીઓપોલિટિકલ ટેન્શન આવે કે યુદ્ધ વિરામની જે વાતો છે તે પાછી ઠેલાય, તેમાં કોઈ અવરોધ ઊભો થાય તો સોનામાં વધુ તેજી દેખાય. એ સિવાય સોનું એક સીમિત રેન્જમાં 79,023થી નીચામાં 77,400 વચ્ચેની રેન્જમાં રહી શકે. મોટી વધઘટો આગામી દિવસોમાં ટ્રમ્પની શપથવિધિ સાથે સોનામાં પણ જોવા મળી શકે છે. તો આ હતી સોના ચાંદીના ભાવના MCXના ચાર્ટની એક ચાર્ટ એનાલિસિસની માહિતી, તેની સપોર્ટ અને રેઝિસ્ટન્સ વિશેની માહિતી, આગામી દિવસોની દિશાની માહિતી. હવે આપણે વાત કરી લઈએ કે જે વિશ્વના અલગ અલગ અગત્યના બ્રોકરેજ હાઉસ દ્વારા સોના અને ચાંદીના ભાવની 2025ના અંત સુધીની ભવિષ્યવાણી કરવામાં આવી છે, તેના ઉપર નજર કરી લઈએ. તો ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો અલગ અલગ બ્રોકરેજ હાઉસ દ્વારા ચાંદી માટે $35થી લઈ અને $40 સુધી ચાંદીના ભાવ 2025ના અંત સુધી જોવા મળે તેવી સંભાવનાઓ દેખાડાઈ રહી છે. ભારતીય બજારમાં ભાવની વાત કરીએ તો ચાંદીનો ભાવ 1 લાખ રૂપિયાથી લઈ અને 1,15,000-20,000 સુધીની રેન્જમાં 2025માં જાય તેવી શક્યતાઓ અલગ અલગ બ્રોકરેજ હાઉસ વ્યક્ત કરી રહ્યા છે. મોતીલાલ ઓસવાલ $40 એટલે કે લગભગ 1,15,000થી 20,000 સુધીનો ટાર્ગેટ આપી રહ્યા છે ચાંદીના ભાવ માટે. અને અમુક બ્રોકરેજ હાઉસ $33થી $35 એટલે 1,05,000 આસપાસ સુધી ચાંદી જાય 2025માં તેવો ટાર્ગેટ આપી રહ્યા છે. ટૂંકમાં એવરેજ જોઈએ તો 8 બ્રોકરેજ હાઉસની એવરેજ ચાંદી માટે 20થી લઈ અને 30% સુધીનું વળતર અહીંથી આ વર્ષના અંત સુધીમાં જોવા મળે તેવું બતાવી રહ્યા છે. હવે સોનાના ભાવની વાત કરી લઈએ. સોનાના ભાવ માટે પણ જે કાંઈ ટાર્ગેટ આવ્યા છે તેમાં બેંક ઓફ અમેરિકા દ્વારા $3,000નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. સિટી, ગોલ્ડમેન સાચેસ, મેક્વેરી અને જેપી મોર્ગન દ્વારા પણ $3,000 સુધીનો ટાર્ગેટ સોના માટે આપવામાં આવ્યો છે. અને તે સિવાય TD સિક્યુરિટીઝ, કેપિટલ ઇકોનોમિક્સ અને UBS $2,700થી $2,900નો ટાર્ગેટ, ટૂંકમાં એવરેજ $2,900થી $3,000નો ટાર્ગેટ આ જે એજન્સીઓ છે તેમના દ્વારા આપવામાં આવ્યો છે સોનાના ભાવ માટે. સોનાના ભાવમાં અહીંથી 10% જેટલું રિટર્ન
આગામી આ વર્ષના અંત સુધીમાં મળે તેવી શક્યતાઓ આ બ્રોકરેજ હાઉસ જોઈ રહ્યા છે. ભારતીય બજારમાં સોનાનો ભાવ આ ટાર્ગેટ મુજબ 88,000 રૂપિયા સુધી જઈ શકે છે 2025ના અંત સુધીમાં. તો મિત્રો આ હતી અત્યાર સુધીની જે કાંઈ સમાચારો આવી રહ્યા છે તેની વાત, ચાર્ટ એનાલિસિસ અને 2025ના અંત સુધીમાં સોનાના ભાવ અને ચાંદીના ભાવના શું ટાર્ગેટ રહી શકે તેની વાત. માહિતી પસંદ આવી હોય તો વિડીયો લાઇક શેર કરવાનું, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. તમારે નવું શું જાણવું છે કોમેન્ટમાં ખાસ જણાવજો, કોમ્પ્લિમેન્ટ આપજો. ફરી મળીશું નવી અપડેટ સાથે. આપનો દિવસ શુભ રહે. આભાર.